નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામર શીખી રહ્યા છે અને ઇંગ્લિશ ગ્રામરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક એટલે કે પ્રિપોઝિશન આપણે ભણતા રહેલા છે. અને પ્રિપોઝિશનની અંદર આપણે લાસ્ટમાં જે પોઝિશન દર્શાવતા પ્રિપોઝિશન હતા તે આપણે કરાવ્યા હતા. ઓકે, આજે આપણે પ્રિપોઝિશનની અંદર ગ્રુપ 2 ની અંદર 11 અને 12 બે પ્રિપોઝિશન આપણે શીખવાના છે. 11મો પ્રિપોઝિશન છે ઓફ એટલે નો, ની, નું અને ના. ઓકે, જે આપણે ગુજરાતીમાં વિભક્તિ શીખી ગયા છે તો વિભક્તિની અંદર સંબંધિત વિભક્તિ તરીકે. અને ફોર એટલે માટે, થી અને સુધી. ઓકે, તો આ બે પ્રિપોઝિશન આપણે શીખવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વના અને અગત્યના પ્રિપોઝિશન છે કે બધાને આવડતા હોવા જોઈએ આ પ્રિપોઝિશન. અને જો આવા પ્રિપોઝિશન જો આપણે ન આવડતા હોય તો આપણે અંગ્રેજીમાં થોડા ગજદાઈ પણ કાચા છીએ. ઓકે, કારણ કે આવા જો પ્રિપોઝિશન જો આપણે ન આવડતા હશે તો આપણે વાક્યનું ગુજરાતી અથવા ઇંગ્લિશનું ગુજરાતીનું ગુજરાતીનું અંગ્રેજી આપણે યોગ્ય રીતે કરી ન શકીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ ઓફ પ્રિપોઝિશન. ઓફનો મતલબ થાય નો, ની, નું, ના. ચાલો, તો નો, ની, નું, ના એટલે શું? તો આ કોઈ સ્થળ દર્શાવતું નથી. આ શું દર્શાવશે કે ભાઈ ઓફ એટલે કોઈ પણ વસ્તુનો, કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ બીજી વસ્તુ કે બીજી કોઈ પણ વ્યક્તિ સાથેનો સંબંધ બતાવશે. ઓકે, જો કોઈ વસ્તુ કે વ્યક્તિનો કોઈ બીજી વસ્તુ કે વ્યક્તિ સાથેનો સંબંધ બતાવવા માટે આપણે ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે ઓફ પ્રિપોઝિશન વાક્યમાં આવે કઈ જગ્યાએ? તો ગુજરાતીમાં જ્યારે આપણે એક્ઝામ્પલ તરીકે કહું કે ભાઈ આપણે ગુજરાતીમાં બોલીએ ભારતના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન, તો ના શબ્દ ક્યાં આવ્યો? વચ્ચે આવ્યો. તો વચ્ચે આપણે શું મૂકીશું? ઓફ મૂકીશું. હવે જે શબ્દ ગુજરાતીમાં આપણે પાછળ બોલ્યા તેને આપણે અંગ્રેજીમાં ક્યાં લખીશું? આગળ લખીશું. અને જે ગુજરાતીમાં આપણે આગળ બોલ્યા તે આપણે ક્યાં લખીશું? અંગ્રેજીમાં પાછળ લખીશું. ઓકે, જો પાછળનું નામ આગળ લખીશું પ્લસ ઓફ અને પછી આગળનું નામ પાછળ લખીશું. જેમ કે ભારતના વડાપ્રધાન, તો ભારતના છે તો ભારત ઇન્ડિયા એ પાછળ લખીશું. વડાપ્રધાન ધ પ્રાઇમ મિનિસ્ટર એ આપણે આગળ લખીશું. ઓકે, અને વચ્ચે શું મૂકીશું? ઓફ લખીશું. ભારતના વડાપ્રધાન તો ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આવી રીતના લખાય છે. આ સાડીનો કલર તો ધ કલર ઓફ ધીસ સાડી આવી રીતના લખીશું. અને સામાન્ય રીતે આપણે ખબર છે કે જ્યારે પણ ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું થાય અથવા ઇંગ્લિશનું ગુજરાતી જ્યારે પણ કરવાનું થાય ત્યારે તેનો આપણે પાછળથી શરૂઆત કરીએ ઇંગ્લિશમાં ગુજરાતી કરવા માટે થઈને. જેમ કે આપણે પાછળનું નામ પહેલા આપણે લખીએ, પહેલા આપણે કોઈ પણ કરતા ગોતી લેવાનું. ગુજરાતી ઇંગ્લિશ અંગ્રેજીનું ગુજરાતી કેવી રીતના કરવાનું? તો ભાઈ પહેલા આપણે વાક્યમાંથી કરતા ગોતી લેવાનો, પછી પાછળથી આગળની તરફ આપણે ગુજરાતી કરતા આવીએ. તો આ પણ એવી રીતના થાય છે. ભારતના વડાપ્રધાન ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. થોડાક એક્ઝામ્પલ છે તે પણ આપણે જોઈ લઈએ. ધીસ ઇઝ અ સન ઓફ મહેશભાઈ. ધીસ ઇઝ અ સન ઓફ મહેશભાઈ એટલે કે ભાઈ આ મહેશભાઈનો છોકરો છે. આ મહેશભાઈનો છોકરો છે. ધીસ ઇઝ અ સન ઓફ મહેશભાઈ. ગીવ મી અ બોક્સ ઓફ પેન્સ. ગીવ મી અ બોક્સ ઓફ પેન્સ. તો બોક્સ ઓફ પેન્સ એટલે પેનનું બોક્સ, પેનોનું બોક્સ. ગીવ મી એટલે કે મને આપો. આ આજ્ઞાર્થ વાક્ય છે. ગીવ મી અ પેન ઓફ બોક્સ. મને આ પેનોનું એક બોક્સ આપો. આજ્ઞાર્થ વાક્ય છે. આગળ આપણે શીખીશું. પ્લીઝ ક્લોઝ ધ ડોર ઓફ ધીસ રૂમ. પ્લીઝ મહેરબાની કરીને આજ્ઞાર્થ વાક્ય છે કે વિનંતી કરવા માટે, રિક્વેસ્ટ કરવા માટે. ક્લોઝ ધ ડોર ઓફ ધીસ રૂમ. ક્લોઝ ધ ડોર ઓફ ધીસ રૂમ. આ રૂમનો દરવાજો, આ રૂમનો દરવાજો બંધ કરો. મહેરબાની કરી અને આ રૂમનો દરવાજો બંધ કરો. અહીંયા આપણે શું કર્યું? ઓફને વચ્ચે લખ્યું, આગળનું નામ પાછળ લખ્યું, પાછળનું નામ આગળ લખ્યું ગુજરાતી. ચાલો, બીજો પણ એનો ઉપયોગ છે ઓફનો કે ભાઈ અમુક વધારે વસ્તુ કે વ્યક્તિમાંથી કોઈની એકની જ્યારે વાત કરવાની હોય ત્યારે આપણે ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. અને જનરલી મોસ્ટ ઓફ આ વાક્યનો ઉપયોગ આપણે કેમાં કરીએ છીએ કે ભાઈ કોઈ પણ એવું હોય કે ભાઈ વધારે પડતા વ્યક્તિઓ છે ને એમાંથી કોઈ એકની વાત કરવાની છે. ઓકે, ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ. વિદ્યાર્થીઓમાંથી કોઈ એક, ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી કોઈ એક, એને મતલબ શું થાય? ઈચ ઓફ ધ સ્ટુડન્ટ. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ. ઓકે, દરેક વિદ્યાર્થીઓમાંથી એક. તમારામાંથી બંને, બોથ ઓફ યુ. તમારામાંથી બંને. સારી ફિલ્મોમાંથી કોઈ એક. વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ. વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ એટલે સારી ફિલ્મોમાંથી કોઈ એક. જેમ કે એક્ઝામ્પલ આપે છે, આઈ એમ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. આઈ એમ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ એટલે કે હું ક્લાસમાં સૌથી વધારે હોશિયાર વિદ્યાર્થીઓમાંથી એક છું. ક્લાસમાં સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ છે એમાંથી હું એક છું. ઓકે, વન ઓફ ધ.
આ વાક્ય છે તે સુપરલેટિવ ડિગ્રીનું બનશે. સુપરલેટિવ ડિગ્રી આપણે ડિગ્રી કમ્પેરિઝન આગળ શીખીશું ને એમાં આવશે. સુપરલેટિવ ડિગ્રીનું આ વાક્ય બનશે. વન ઓફ ધ ક્લેવરેસ્ટ, એકની એક થોડાક સાથે તુલનામાં. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ આર રેગ્યુલર ટુડે, આજે દરેક વિદ્યાર્થીઓ હાજર છે. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ, ઓકે, તો દરેક વિદ્યાર્થીઓમાંથી, બધા વિદ્યાર્થીઓમાંથી દરેક આજે હાજર છે, એ નિયમિત છે, રેગ્યુલર છે. તો આ પ્રકારના વાક્ય બનાવવા માટે આપણે ઓફ પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ છે ઓફ પ્રિપોઝિશન. ઓકે, આશા રાખું છું કે ભાઈ તમને આ સમજાઈ ગયું હશે ઓફ પ્રિપોઝિશન. ઓકે, એના પછી આપણે જોઈએ બીજું ફોર પ્રિપોઝિશન. ફોર એટલે માટે, થી અને સુધી. માટેનો મતલબ ક્યાં થાય કે ભાઈ કોઈ વસ્તુ, વ્યક્તિ કે કોઈ ક્રિયા માટેની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે આપણે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ ક્રિયા માટે, કોઈ પણ વ્યક્તિ માટે જ્યારે વાત થતી હોય, જેમ કે ફોર મી એટલે કે મારા માટે, ફોર યુ એટલે તમારા માટે, ફોર ધીસ રૂમ એટલે આ રૂમ માટે, ઓકે, ફોર ધીસ બેગ આ બેગ માટે. કોઈ પણ વસ્તુ માટે, વ્યક્તિ માટે કે ક્રિયા માટે. જેમ કે ફોર પ્લેઇંગ એટલે કે રમવા માટે, ઓકે, ફોર કમિંગ એટલે આવવા માટે. તો ભાઈ કોઈ વસ્તુ, વ્યક્તિ કે ક્રિયા માટેની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. અને અંદર આપણે વાક્ય લખી શકીએ કે ભાઈ આઈ કેમ હિયર ફોર પ્લેઇંગ, હું અહીંયા રમવા માટે આવ્યો છું. આઈ કેમ હિયર ફોર સ્ટડીંગ ઇંગ્લિશ, હું અહીંયા અંગ્રેજી શીખવા માટે આવ્યો છું. તો આવી રીતના ફોર પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, વાક્ય વચ્ચે લખી નાખીએ આપણે તે આગળ લખશો. આઈ બોટ અ ન્યૂ મોબાઈલ ફોર મી. આઈ બોટ અ ન્યૂ મોબાઈલ ફોર મી એટલે કે ભાઈ મેં મારા માટે, ફોર મી, મારા માટે એક નવો મોબાઈલ છે તે ખરીદ્યો. ઓકે, મારા માટે એક નવો મોબાઈલ ખરીદ્યો. તો અહીં ફોર નો ઉપયોગ કર્યો. ફોર મી, મી એટલે મારા માટે. આપણે યાદ રાખીશું કે ભાઈ જ્યારે પણ પ્રિપોઝિશન સાથે કોઈ પણ સર્વનામ આવે તો તે કર્મ વિભક્તિનું સર્વનામ આવશે. ત્યાં આપણે મારા માટે એટલે ફોર માય નહીં લખાય. ઓકે, ફોર મી જ આપણે લખવું પડશે. તો બીજું એક્ઝામ્પલ છે હી કમ હિયર ફોર હિઝ બ્રધર. તે તેના ભાઈ માટે અહીંયા આવે છે. તે તેના ભાઈ માટે થઈને અહીંયા આવે છે. ને આઈ કેમ હિયર ફોર પ્લેઇંગ. અને પ્લેઇંગ આપણે લખીએ આઈ કેમ હિયર ફોર લર્નિંગ ઇંગ્લિશ. લર્નિંગ ઇંગ્લિશ, હું અહીંયા અંગ્રેજી શીખવા માટે થઈને આવ્યો. ઓકે, તો આ બધા વાક્ય બનાવવા માટે આપણે ફોરનો ઉપયોગ કરીશું. બીજો ફોરનો ઉપયોગ છે ફોર એટલે થી અને સુધી. તો થી અને સુધી શું દર્શાવશે? કોઈ સમયનો ગાળો દર્શાવે. કોઈ સમયનો ગાળો, સમયનો કોઈ પણ ગાળો દર્શાવવા માટે થઈને આપણે ફોરનો ઉપયોગ કરીશું. ઓકે, ડ્યુરેશન ઓફ ટાઈમ. 10મા ધોરણમાં જ્યારે ફંક્શન આવે ને ત્યારે એમાં આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ, ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરવાનો. રાજુ હેઝ બીન ઇલ ફોર 8 days. એટલે કે રાજુ ફોર 8 days એટલે કે 8 દિવસથી ઇલ એટલે કે બીમાર છે. કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્ય બને. રાજુ 8 દિવસથી બીમાર છે. વી શેલ વેઇટ ફોર 15 minutes. અમે 15 મિનિટ સુધી, ફોર એટલે સુધી, 15 મિનિટ સુધી રાહ જોઈશું. વી શેલ વેઇટ ફોર 15 minutes. વી હેવ બીન લિવિંગ હિયર ફોર 2 years. અમે અહીંયા 2 વર્ષથી રહીએ છીએ. ફોર 2 years એટલે 2 વર્ષથી. લિવિંગ હિયર હેઝ બીન પૂર્ણ વર્તમાન કાળ, રહીએ છીએ. હી વિલ સ્ટે હિયર ફોર 2 hours. તે 2 કલાક સુધી સ્ટે હિયર, હિયર એટલે કે અહીંયા રહેશે. તે 2 કલાક સુધી અહીંયા રહેશે. આવા વાક્ય બનાવવા માટે પણ આપણે કેનો ઉપયોગ કરીશું? ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. કે જ્યાં આપણે શું દર્શાવશું? સમયનો ગાળો દર્શાવશું. સમયનો ગાળો દર્શાવવા માટે પણ ફોર પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ થાય છે. સમજાઈ ગયું ભાઈ? અહીંયા જો હોય ફોર પ્રિપોઝિશન આવ્યું, એને પાછળ આપણે આવ્યું 2 hour એટલે કે 2 કલાક સુધી. સુધીનો મતલબ ક્યાં થાય, થીનો મતલબ ક્યાં થાય એ પણ તમને સમજાવ્યો હતો. જ્યારે પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવે ત્યારે તે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કોને કહેવાય? કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈને વર્તમાન કાળમાં હજી ચાલુ છે તે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તેમાં હેવ હેઝ પ્લસ બીન પ્લસ વીથનો આઈએનજી વાળા રૂપનો ઉપયોગ થાય છે. ઓકે, જો વી હેવ બીન લિવિંગ હિયર, અમે અહીંયા રહીએ છીએ પણ કેટલા સમયથી? ફોર 2 years એટલે 2 વર્ષથી. ત્યારે આપણે 3 year નો મતલબ લેવાનો. બરાબર? અને સુધીનો મતલબ ક્યારે લઈશું? જ્યારે વાક્ય ભવિષ્યકાળનું બનશે ત્યારે.
કે ભાઈ અમે અહીંયા 2 કલાક સુધી ફોર 2 અવર 2 કલાક સુધી અહીંયા રહીશું. સ્ટે એટલે રહેવું થાય, લીવ એટલે રહેવું થાય. બરાબર? તો આ પ્રકારના વાક્ય બનાવવા માટે આપણે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. આઈ હોપ ધેટ કે તમને બંને પ્રિપોઝિશન છે તે વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. ઓકે, હવે આપણે આગળ આવીશું અને બીજા પ્રિપોઝિશન આપણે શીખીશું.